નમસ્કાર મિત્રો, એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનું 18 ફેબ્રુઆરી 2019ના કરંટ અફેરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલે તમે હાઈકોર્ટ પ્યુનની એક્ઝામ આપી. ઘણા બધા મિત્રોની સારી કોમેન્ટ આવી કે સર તમારા એજ્યુ સફર પરિવારના જે કરંટ અફેર આવે છે એની અંદરથી ઘણા બધા પ્રશ્નો છે એ કવર થઈ ગયા છે. કરંટ અફેરની સાથે જે આપણે જીકે પીરસીએ છીએ એમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે. જેમ કે દિનેશ રબારી નામના કોઈ આપણા એજ્યુ સફરના સબસ્ક્રાઈબર છે, એ મેમ્બરે પણ લખ્યું છે કે સર તમારું જે કરંટ અફેર છે એમાંથી ઘણું બધું પૂછાય છે. તો મિત્રો, આ એજ્યુ સફર ટીમ સતત આપના માટે કાર્યરત છે અને તમારા સૌના સારા પ્રતિભાવો અમે કોમેન્ટ બોક્સમાં વાંચ્યા છે. અને મિત્રો, આવી જ રીતે તમે કોમેન્ટમાં વધારેમાં વધારે ઉત્સાહથી જોડાયેલા રહો અને એજ્યુ સફરને મોટિવેટ કરો. તો શરૂ કરીએ આજનું કરંટ અફેર. તો મિત્રો, આજે દિન વિશેષમાં જોઈએ તો 18 ફેબ્રુઆરી એટલે કે રામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ. તેમનું જન્મ 18 ફેબ્રુઆરી 1836માં થયું હતું. મૂળ નામ ગંગાધર નહીં પણ ગદાધર હતું, ગદાધર ચટ્ટોપાધ્યાય. તેઓ મહાન સંત, યોગી અને વિચારક હતા. તેઓ કાલી માતાના ભક્ત પણ હતા અને તેઓ સ્વામી વિવેકાનંદના ગુરુ પણ હતા. તો મિત્રો, એવા રામકૃષ્ણ પરમહંસનો આજે જન્મદિવસ છે. મિત્રો, અમારી જો એજ્યુ સફર ચેનલને અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઈબ તો કરી લીધી છે, પણ અમે તમારી પાસે એક આશા રાખીએ છીએ, આજના વિડીયો માટે 5000 લાઇકની આશા રાખીએ છીએ. તો મિત્રો, તમે એજ્યુ સફર ચેનલને લાઇક કરવાનું ન ભૂલતા અને પહેલીવાર વિડીયો નિહાળી રહ્યા છો તો મિત્રો સબસ્ક્રાઈબ ચેનલ કરી લેજો. તમારા ભવિષ્ય માટે ખૂબ જ અગત્યનું કામ આપશે. તો રામકૃષ્ણ પરમહંસનું અવસાન મિત્રો 16 ઓગસ્ટ 1886 કોસ્સીપોરે કોલકાતામાં થયું હતું. ત્યાર પછી ગુજરાતના સમાચાર જોઈએ તો શ્રમિકોને એવોર્ડ એનાયત કરાયા છે. સીએમ શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા 135 શ્રમિકોને એવોર્ડ આપવામાં આવ્યા છે. અહીં તમે એક ઇમેજ જોઈ શકો છો અને આ ઇમેજ છે ધન્વંતરી રથની. શ્રમિકો જે કામદારો છે તેઓ જો કોઈ પણ કાર્યસ્થળે કામ કરતા હોય છે, તેમને ઈજા થાય છે, તો ઈજાના સ્થળે આ ધન્વંતરી રથ તાત્કાલિક પહોંચી અને શ્રમિકોને મદદરૂપ બનશે દવાખાને પહોંચાડવામાં. તો આવા રથનું પણ હાલમાં લોકાર્પણ થયું છે. મિત્રો, એજ્યુ સફરને લાઇક કરવાનું ન ભૂલતા. આગળ વધીએ કરંટ અફેરમાં. તો આ જ વિશે શ્રમિકોને એવોર્ડ એનાયત કરાયા છે એ અંતર્ગત જોઈએ તો એવોર્ડ મહાત્મા મંદિર ગાંધીનગર મુકામે આપવામાં આવ્યા છે. આ એવોર્ડ શ્રમ રત્ન, શ્રમ ભૂષણ, શ્રમવીર અને શ્રીદેવી એમ 4 કેટેગરીમાં આપવામાં આવ્યા છે. આ એવોર્ડમાં 135 શ્રમિકોને 17,69,000 રૂપિયાના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. રાજ્યના અસંગઠિત ક્ષેત્રમાં બાંધકામ શ્રમયોગીઓને કામકાજના સ્થળે જઈને આરોગ્ય સેવા પૂરી પાડતી 17 ધન્વંતરી રથ ડિસ્પેન્સરીનું પણ સીએમ શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રસ્થાન કરાવી લોકાર્પણ કર્યું છે. તો મિત્રો, અહીં ખાસ યાદ રાખજો, 17 જેટલી ધન્વંતરી રથ એક જાતનું દવાખાનું, હરતું ફરતું દવાખાનું. ડિસ્પેન્સરી એટલે દવાખાનું થાય. તો કામના સ્થળે જઈ અને આરોગ્ય સેવા પૂરી પાડવાનું કામ આ ધન્વંતરી રથ કરવાના છે. આગળ વધીએ તો ભારતના ન્યૂઝ જોઈએ તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે બિહારમાં અને ઝારખંડમાં 36,300 કરોડ રૂપિયાના વિકાસલક્ષી પ્રોજેક્ટોનું લોકાર્પણ અને શિલારોપણ કર્યું છે. ઝારખંડમાં હજારીબાગ જિલ્લામાં યોજાયેલા સમારોહમાં 3,300 કરોડ રૂપિયાની આરોગ્ય, શિક્ષણ, પાણી પુરવઠો અને સ્વચ્છતાને લગતા પ્રોજેક્ટો શરૂ કરાયા છે. હા, આ છે ઇમેજ તમે જોઈ શકો છો. બિહારમાં ગઈકાલના નરેન્દ્રભાઈ મોદીના ભાષણોમાંથી લીધેલી છે. બિહારમાં 33,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું વિમોચન અને શિલારોપણ કરાયું છે. તેમણે 13,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા પટના મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે પણ બરૌનીથી શિલારોપણ કર્યું છે. આ મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે કે પટનામાં પણ મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે અને એનું શિલારોપણ ગઈકાલે આપણા માનનીય પીએમ શ્રીએ કર્યું છે. 2024 સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થઈ જવાની આશા સેવવામાં આવી રહી છે. શ્રી મોદીએ 15,000 કરોડ રૂપિયાની કિંમતના ખનિજ તેલ અને કુદરતી વાયુના પ્રોજેક્ટની પણ શરૂઆત કરી છે. આ ઉપરાંત
અમૃત અટલ મિશન હેઠળ 1400 કરોડ રૂપિયાના ખર્ચના 22 પ્રોજેક્ટ પણ અમલમાં મૂક્યા છે અને તેનું ભૂમિપૂજન હાથ ધરાયું હતું ગઈકાલે. ત્યાર પછી નેશનલ ન્યૂઝ જોઈએ તો રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ડિજિટલ કિસાન પ્લેટફોર્મનો આરંભ કર્યો છે. આ ડિજિટલ કિસાન પ્લેટફોર્મ હરિયાણા સરકાર દ્વારા ગન્નૂરમાં તૈયાર કરાયું છે. આ એક સ્થળનું નામ છે. ત્યાં કણે હાલમાં ડિજિટલ કિસાન પ્લેટફોર્મનો પ્રારંભ કર્યો છે અને તેનું પ્રારંભ કરાવ્યો છે રામનાથ કોવિંદ શ્રીએ. તો રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા હરિયાણા કૃષિ યુનિવર્સિટી હિસાર ખાતે ઉપકુલપતિ કે.પી. સિંઘનું કિસાન રત્ન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું છે. તો મિત્રો ખાસ અગત્યના ન્યૂઝ છે. જ્યારે આપણા દેશના ખૂબ જ મહત્વના વ્યક્તિઓ રામનાથ કોવિંદ અને નરેન્દ્રભાઈ મોદી આમના થ્રુ જે કાંઈ લોકાર્પણ થતું હોય છે, પરીક્ષામાં ઘણી વખત આમાંથી પ્રશ્નો હાઇલાઇટ થતા હોય છે, માટે આ ન્યૂઝને તમારે ધ્યાનપૂર્વક સાંભળવા જ રહ્યા. આગળ વધીએ તો રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા 9 ખેડૂતોનું પણ કૃષિ રત્ન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું છે. મિત્રો વિડીયો જોતા જોતા તમારા મિત્રોને શેર કરવાનું ન ચૂકતા. આગળ વધીએ કરંટ અફેરમાં તો ભારતે પાકિસ્તાનથી આયાત કરવામાં આવતી બધી જ ચીજ વસ્તુઓ પરની બેઝિક કસ્ટમ ડ્યુટીમાં 200% વધારો કર્યો છે. કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આ કડક નિર્ણય લીધો છે. ભારતે પાકિસ્તાનને અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પણ પાછો ખેંચી લીધા બાદ આ લેવામાં આવેલું બીજું પગલું છે. કસ્ટમ ડ્યુટીમાં વધારો કરતા પાકિસ્તાનથી જે આવતી વસ્તુઓ છે ત્યાંની ચીજ વસ્તુઓ ઉપર સીધી અસર થવાની છે. પાકિસ્તાનમાંથી વર્ષ 2017-18માં આશરે 3482 કરોડ રૂપિયાની ચીજ વસ્તુઓની આયાત થઈ હતી. મુખ્યત્વે તાજા ફળો, સિમેન્ટ, પેટ્રોલિયમ પદાર્થ સહિત અન્ય ચીજ વસ્તુઓનો આમાં સમાવેશ થાય છે. અને કસ્ટમ ડ્યુટી વધારવાથી કોઈ પણ વસ્તુની કિંમત ઊંચી જાય છે અને બજારમાં ઓછી વેચાય છે. તો આયાત થતા માલ ઉપર આપણે આ એક પગલું લીધું છે એ આપણા ખ્યાલમાં હોવો જોઈએ. આ જ સમાચારમાં આગળ વધીએ તો આ સિવાય પાકિસ્તાની કલાકારોને પણ ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હુરિયત કોન્ફરન્સના 5 અલગાવવાદી નેતાઓની સુરક્ષા પણ હટાવી દેવામાં આવી છે. મિત્રો અહીં આપણે જાણી જોઈને હુરિયત નેતાઓના નામ લખતા નથી, કેમ કે જે નેતાઓ ધિક્કારને પાત્ર હોય તેવાના નામ પણ અહીં ન હોવા જોઈએ. ચાલો આ જ સમાચાર પછી આગળ જોઈએ વિશ્વ લેવલના સમાચાર. તો વિશ્વ પેંગોલિન દિવસ ઉજવવામાં આવ્યો છે. તમે અહીં ચિત્ર જોઈ શકો છો. એક વિચિત્ર જે જીવજંતુ છે પેંગોલિન, એનું ચિત્ર છે. દર વર્ષના ફેબ્રુઆરી મહિનાના 3જા શનિવારે વિશ્વ પેંગોલિન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પેંગોલિનના મુખ્ય આહાર કડી કીડી છે અને તેથી પેંગોલિનને કીડી ખાવ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. પેંગોલિન એ સસ્તન વર્ગનું એક પ્રાણી છે. આ પ્રાણી આફ્રિકા અને એશિયાના દેશોમાં જોવા મળે છે. આફ્રિકા અને એશિયાના દેશોમાં આ પેંગોલિન નામનું પ્રાણી જોવા મળે છે. તેની કુલ 8 પ્રજાતિઓ છે. આ પ્રાણી ચીન જેવા દેશમાં ખોરાક તરીકે અને કેટલીક દવાઓ બનાવવા માટે તથા અંધશ્રદ્ધાના પ્રયોગમાં તેનો ઉપયોગ થાય છે, જેથી દિવસે ને દિવસે આ પેંગોલિન પ્રાણીની સંખ્યા ઘટતી રહી છે. વિશ્વમાં આ પ્રાણીઓની સૌથી વધારે તસ્કરી પણ થાય છે. અને ત્યાર પછી જોઈએ તો વિશ્વમાં પેંગોલિનની 8 પ્રજાતિઓ જોવા મળે છે, જેમાંથી 4 આફ્રિકામાં અને 4 એશિયામાં જોવા મળે છે. ભારતમાં પેંગોલિનની માત્ર 2 જ પ્રજાતિઓ જોવા મળે છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સમાચાર જોઈએ તો મ્યુનિચમાં સુરક્ષા સંમેલન યોજાયું છે અને તેનું નામ છે MSC, એટલે કે મ્યુનિચ સિક્યુરિટી કોન્ફરન્સ, જેનું હાલમાં મ્યુનિચ ખાતે આ સંમેલન યોજાયું છે. તો તે 55મું સુરક્ષા સંમેલન હતું. આ સંમેલન 15 થી 17 ફેબ્રુઆરીના રોજ 3 દિવસ માટે યોજાઈ ગયું. આ સંમેલનમાં વિશ્વના 600 થી વધારે પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. આ સંમેલનમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ સહિત સુરક્ષા સંબંધિત વિભિન્ન મુદ્દાઓ ઉપર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. ખાસ મિત્રો યાદ રાખજો, મ્યુનિચ સંમેલન અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં જ્યારે આતંકવાદ જેવા વિષયો ઉપર ગહન ચર્ચા હાથ ધરાય છે ત્યારે કંઈક ઠોસ નિર્ણય આવતો હોય છે.
તો આ સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ ઉપ સુરક્ષા સલાહકાર પંકજ સરાને કર્યું હતું. આ સંમેલન 1962 થી મ્યુનિચ શહેરમાં યોજાય છે અને મ્યુનિચ એ જર્મનીનું એક શહેર છે. મિત્રો, પંકજ સરન ભારતના કુલ 3 ઉપ આર્થિક સલાહકાર છે, ઉપ સુરક્ષા સલાહકાર. મુખ્ય સુરક્ષા સલાહકાર છે અજીત દોભાલ અને એની નીચે પેનલમાં કામ કરે છે બીજા 3 ઉપ સુરક્ષા સલાહકાર. એ પૈકીના એક વ્યક્તિ એટલે પંકજ સરન. એમણે તાજેતરમાં જ ત્યાં મ્યુનિચ શહેરમાં યોજાયેલ સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને મ્યુનિચ શહેર છે તે જર્મનીનું એક શહેર છે. તો મિત્રો, કરંટ અફેરને અહીં આપણે પૂર્ણ કરીએ. એજ્યુ સફરમાં તમને આજે એક મહત્વના સમાચાર હું આપી રહ્યો છું. અમારી આ એજ્યુ સફર ચેનલની જ તે એક બીજી હિન્દી વર્ઝન GK 2020 ચેનલ શરૂ થઈ ગઈ છે અને તે તમે આ બાજુ અહીં જોઈ શકો છો. તો મિત્રો, આ GK 2020 ચેનલનું તમે અહીં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમે લિંક પણ આપેલી છે. તો આ લિંક ઉપર તમે ક્લિક કરી અને આજે જોડાઈ જાઓ. જે મિત્રો UPSC GPSC લેવલની તૈયારી કરે છે એમના માટે ખૂબ જ અગત્યની અને મોસ્ટ વેલ્યુબલ આ GK 2020 ચેનલને એજ્યુ સફર પરિવાર અમારી જ આ એક ચેનલ છે અને આ ચેનલમાં તમે જોડાઈ અને તમે વધારે ગહન તૈયારી કરી શકશો એવી જ વિનંતી સાથે ધન્યવાદ.